આ તરફ દેવભૂમિ દ્વારકા સ્થિત સુપ્રસિદ્ધ નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે પણ મહાશિવરાત્રિની આસ્થાભેર અને ભવ્ય ઉજવણી કરવામાં આવી। વહેલી સવારથી જ શિવાલયો હર હર મહાદેવના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યા હતા। શ્રદ્ધાળુઓએ વિશેષ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી। બ્રહ્મ મુહૂર્તમાં મંદિરના દ્વાર ખોલી દેવામાં આવતા સમગ્ર પરિસર જય નાગેશ્વરના નાદથી ભક્તિમય બન્યું હતું। વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર જોવા મળ્યું હતું અને વિશેષ મહાઆરતીમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈને આધ્યાત્મિક સુખ અનુભવ્યું છે। આ વર્ષે શિવજીની ઉપાસના માટે રાત્રિ દરમિયાન 4 પ્રહરની પૂજાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। શાસ્ત્રોક્ત વિધિ વિધાન અને મંત્રોચ્ચાર સાથે થયેલી આ પૂજાનું અનેરું મહત્વ હોવાથી લાખો ભક્તો દર્શન માટે ઉત્સાહિત જણાયા હતા। શિવાલયમાં ગુંજતા રુદ્રપાઠ અને પવિત્ર મંત્રોએ એક અનોખો ઉર્જાનો સંચાર કર્યો હતો। યાત્રાળુઓની સુવિધા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ફરાળ અને પ્રસાદની પણ વ્યવસ્થા કરી હતી। આજે શિવરાત્રિ છે, મહાશિવરાત્રિ। શિવરાત્રિ એટલે શિવનો મોટો દિવસ। આજે ભક્તોની ભીડ લાગેલી છે અને નાગેશ્વર ભગવાનની જે અનોખી જાતની પૂજા, અનોખી જાતની આરતી, અનોખી જાતની 4 મહાપૂજા રાખવામાં આવી છે। શિવરાત્રિના દિવસે ભક્તો માટે તમામ પણ સુવિધા રાખવામાં આવી છે। ભક્તોને પૂજાની વ્યવસ્થા માટે વિદ્વાન બ્રાહ્મણ રાખવામાં આવ્યા છે। સ્પેશિયલ શિવરાત્રીનું અહીંયા મહત્વ છે એટલે હું દર્શન કરવા આવી છું અને અમે અહીંયા આવીને બહુ દર્શન કરીને સાક્ષાત મહાદેવના દર્શન થયા હોય એવું લાગે છે। અને અહીંની વ્યવસ્થા અને મેનેજમેન્ટ પણ બહુ સરસ છે કે પબ્લિક વધારે અહીંયા ભેગી ન થાય અને દર્શન પણ વ્યવસ્થિત થાય છે। અને કોઈ અહીંયા દૂરથી પહોંચી ન શકે તો એના માટે અહીંયા મોબાઈલની પણ વ્યવસ્થા કરી છે કે વિડીયો કોલમાં બતાવી પણ શકે। એટલે અહીંયા આવીને અમારું મન પણ બહુ પ્રફુલ્લિત થયું છે અને વ્યવસ્થિત રીતે દર્શન પણ બહુ સારી રીતે થયા છે। અમે અહીંયા દ્વારકા દર્શન માટે આવ્યા હતા અને અહીંયા નાગેશ્વર મહાદેવના જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે આજે મહાશિવરાત્રિના પર્વના નિમિત્તે અમે આવ્યા છે। અહીંયા નાગદેવતા અને નાગિન દેવતાનું બહુ જ મહત્વ છે અને એમાં નાગદેવતા અને નાગિન દેવતાનું જોડું ચડાવવાથી નાગદોષમાં મુક્તિ પામે છે। તો અહીંયાનો એક અલગ મહિમા છે। જ્યારે આપણે દર્શન કરીએ છીએ ત્યારે ભગવાન સાક્ષાત આપણને દર્શન આપે એવી રીતે એનું અનુભવ થાય છે। અમે નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે આવ્યા છે। ખૂબ એનું અહીંયા સાંભળ્યું હતું અમે કે બહુ મહત્વ છે નાગેશ્વરનું। ગુલશન કુમારે અહીંયા પૂજા આવીને કરી હતી એટલે અમે આજે મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે નાગેશ્વરના દર્શન કરવા માટે આવ્યા છે અને ખૂબ જ સારી લાગણી, ખૂબ જ સારો અનુભવ અમને થયો છે દર્શન કરીને મહાદેવના। ખૂબ જ સારી વ્યવસ્થા છે અહીંયા, કોઈ જાતની ભીડ નથી। તો તમે પણ આવીને દર્શન કરજો એકવાર, ખાસ મારી વિનંતી। કૃષ્ણ ભગવાન દ્વારકાની નગરી અને દેવોના દેવ મહાદેવ કહી શકાય કે આજે શિવરાત્રિનો મહાપર્વ છે અને ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને ભક્તો જે નાગેશ્વર જ્યોતિર્લિંગ આવી રહ્યા છે। આપ જોઈ શકો છો કે લાંબી કતારો છે અને આજે શિવરાત્રિનો મોટો તહેવાર હોય ત્યારે ભક્તો છે તે લાંબી કતારોમાં નાગેશ્વર મહાદેવના દર્શન કરી રહ્યા છે। આપ જોઈ શકો છો કે શિવરાત્રિનો પર્વ હોય ને ભારત વર્ષમાં ધામધૂમથી જે શિવનો મહિમા ઉજવતા હોય, જય જય ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવના નાદ સાથે જ ભક્તો શિવ જે નાગેશ્વર જ્યોતિર્લિંગના છે તેમના દર્શન કર્યા છે અને કહી શકાય કે આજે નાગેશ્વર મહાદેવ છે ત્યાં નાગ અને નાગિનનો એક જે મહિમા છે કે જે નાગદોષ હોય છે તેમણે જે ચાંદીના નાગ અને નાગિનની જોડી અહીં ચડાવવાથી છે દોષ છે તે દૂર થતો હોય છે। તો હાલમાં ભક્તો છે તે મોટી સંખ્યામાં નાગેશ્વર જ્યોતિર્લિંગ આવી ભગવાન નાગેશ્વરના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। અનિલ લાલ